નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. આજે આપણે જોઈશું વોકેબ. તો શરૂઆત કરીએ. સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી. પ્રથમ શબ્દ છે લેમ્બેસ્ટ. તેનો મતલબ થાય સખત ટીકા કરવી, આકરી નિંદા કરવી, ઝાટકવું અથવા તો ઠપકો આપવો. બરાબર. તેના સમાનાર્થી જોઈએ. કન્ડેમ એટલે કે નિંદા કરવી, પછી ક્રિટિસાઇઝ એટલે કે ટીકા કરવી, પછી સેન્શ્યોર એટલે કે સખત નિંદા કરવી, રિબુક એટલે ઠપકો આપવો, બેરેટ એટલે કે સખત ઠપકો આપવો, પછી કાસ્ટિગેટ આકરી ટીકા અથવા તો નિંદા કરવી, ડિનાઉન્સ જાહેરમાં નિંદા કરવી, પછી ચાસ્ટીઝ એટલે કે ઠપકો આપવો અથવા તો સજા કરવી. આટલા સમાનાર્થી થાય લેમ્બેસ્ટના. બીજો શબ્દ જોઈએ. બીજો શબ્દ છે એસોટેરિક. તેનો મતલબ થાય ગૂઢ, રહસ્યમય, સામાન્ય લોકો માટે સમજવું મુશ્કેલ હોય તેવું. તેના સમાનાર્થી આપે છે એબસ્ટ્રુઝ એટલે કે ગૂઢ, સમજવામાં અઘરું અથવા તો કઠિન. પછી આર્કેન. આર્કેનનો મતલબ થાય રહસ્યમય, ગૂઢ. પછી અનફેથોમેબલ એટલે કે સમજની બહાર. પછી ઓબ્સ્ક્યુર એટલે કે અસ્પષ્ટ, અજાણ્યું. પછી ક્રિપ્ટિક એટલે કે ગૂઢ, રહસ્યમય. રિકન્ડાઇટ એટલે કે અત્યંત ગૂઢ, અઘરું. મિસ્ટેરિયસ એટલે કે રહસ્યમય. પછી એનિગ્મેટિક એટલે કે કોયડા જેવું, રહસ્યમય. પછી જોઈએ શબ્દ ત્રીજો. ત્રીજો શબ્દ છે કોમ્પ્લિસેન્ટ. તેનો મતલબ થાય ટુ સેટિસ્ફાઈડ વિથ યોરસેલ્ફ ઓર યોર સિચ્યુએશન સો દેટ યુ સ્ટોપ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ઓર ટેક કેર. એટલે કે તમે પોતાનાથી એટલા સંતુષ્ટ હોય કે તમે ઇમ્પ્રૂવ, સુધાર કરવાનો કે પોતાની કાળજી લેવાનું આગળ વિચારો નહીં. બરાબર. એટલે કે એકદમ સંતુષ્ટ થઈ ગયા હોય, જાણે બધું મળી ગયું હોય તેમ. તો તેનો મિનિંગ થાય આત્મસંતુષ્ટ, પોતાની સ્થિતિથી વધુ પડતો સંતુષ્ટ, સફળતા પછી સુધારો કરવાની જરૂર ન સમજવી. એટલે કે સફળ થઈ ગયા પછી એમ થાય કે હવે લાઈફમાં કંઈ સુધારો કરવાની જરૂર નથી, તેવી સ્થિતિ હોય ત્યારે આપણે કોમ્પ્લેસેન્ટ વોકેબ વાપરી શકીએ. તેના સમાનાર્થી છે સેલ્ફ સેટિસ્ફાઈડ એટલે કે આત્મસંતુષ્ટ. પછી કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ. આપણે કહીએ છીએ કન્ટેન્ટ એટલે કે. પછી બીજો શબ્દ છે કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ. સ્મગ પોતાની જાતથી વધુ પડતો સંતુષ્ટ. પછી અનકન્સર્ડ એટલે કે બેદરકાર, નિશ્ચિંત. કન્સર્ડ એટલે ચિંતિત વ્યક્તિ, બેદરકાર એટલે કે કંઈ પડી જ ના હોય એમ, એકદમ નિશ્ચિંત થઈ ગયું હોય. પછી ઓવર કોન્ફિડન્ટ અતિ આત્મવિશ્વાસી. આગળ જોઈએ. પછી આગળ શબ્દ છે યુબિક્વિટી. તેનો મતલબ થાય સર્વવ્યાપકતા, સર્વત્ર હાજરી, દરેક જગ્યાએ હોવાની સ્થિતિ. તેના સમાનાર્થી જોઈએ. ઓમની પ્રેઝન્સ એટલે કે સર્વત્ર હાજરી. ઓમની એક રૂટ વર્ડ છે. ઓમનીનો મતલબ થાય દરેક જગ્યાએ. બરાબર. અને પ્રેઝન્સ એટલે હાજરી. છે યુનિવર્સાલિટી એટલે કે સર્વવ્યાપકતા. પછી પરવેસિવનેસ એટલે કે સર્વત્ર વ્યાપકતા. પ્રિવેલન્સ એટલે કે વ્યાપકતા, પ્રચલિતતા. પછી વાઇડ સ્પ્રેડનેસ એટલે કે વ્યાપક ફેલાવ. વાઇડ એટલે કે બહોળું. બરાબર. અને સ્પ્રેડ એટલે ફેલાવું, એટલે વધારે પડતું ફેલાયેલું. પછી જોઈએ લિમરન્સ. તેનો મતલબ થાય તીવ્ર મોહ, કોઈ વ્યક્તિ પ્રત્યેનું અતિશય આકર્ષણ અને તેના પ્રેમની પ્રબળ ઈચ્છા. તેના સમાનાર્થી છે ઇન્ફેચ્યુએશન એટલે કે મોહ, અતિશય આકર્ષણ. પછી ઓબેશન એટલે કે વળગણ, અતિશય લગાવ. ફેસિનેશન એટલે કે મોહ, આકર્ષણ. કેપ્ટિવેશન એટલે મંત્રમુગ્ધતા. પેશન એટલે તીવ્ર ભાવના. બરાબર. હવે આગળ જોઈએ એન્ટોનિયમ્સ. એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી. આપણે આગળ જે 5 શબ્દો જોયા એ જ શબ્દોના વિરોધી જોવાના છે. પ્રથમ છે લેમ્બાસ્ટ. તેનો મતલબ હતો સખત ટીકા કરવી, આકરી નિંદા કરવી, ઝાટકવું અથવા તો ઠપકો આપવો. તો તેના વિરોધી થાય પ્રેઝ એટલે કે પ્રશંસા કરવી. કમેન્ડ એનો મતલબ પણ એ જ થાય પ્રશંસા કરવી. એપ્લાઉડ એટલે કે વખાણ કરવું. એપ્રૂવ એટલે મંજૂર કરવું અથવા તો સમર્થન આપવું. પછી એપ્રિશિએટ એટલે કે કદર કરવી. અક્લેમ એટલે કે ખૂબ પ્રશંસા કરવી. આટલા તેના વિરોધી થાય.
પછી જોઈએ ઇસોટેરિક, તેનો મતલબ હતો ગૂઢ, રહસ્યમય, સામાન્ય લોકો માટે સમજવું મુશ્કેલ. તો તેના વિરોધી છે કોમન એટલે સામાન્ય, સિમ્પલ એટલે સરળ, ઓબ્વિયસ એટલે કે સ્પષ્ટ, ફેમિલિયર એટલે કે પરિચિત, એક્સેસિબલ સરળતાથી સમજાય એવું, અને ક્લિયર એટલે કે સ્પષ્ટ. પછી જોઈએ કોમ્પ્લિસન્ટ, તેનો મતલબ હતો ટુ સેટિસ્ફાઈડ વિથ યોર સેલ્ફ ઓર યોર સિચ્યુએશન સો દેટ યુ સ્ટોપ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ઓર ટેક કેર, એટલે કે આત્મસંતુષ્ટ, પોતાની સ્થિતિથી વધુ પડતો સંતુષ્ટ, સફળતા પછી સુધારો કરવાની જરૂર ન સમજવી. તો તેના વિરોધી જોઈએ. પ્રથમ છે કન્સર્ન્ડ એટલે કે ચિંતિત અથવા તો સાવચેત. પછી છે ડિસસેટિસ્ફાઈડ એટલે કે અસંતુષ્ટ. પછી વિજિલન્ટ એટલે સતર્ક, એમ્બિશિયસ એટલે કે મહત્વાકાંક્ષી, પછી ડિલિજન્ટ એટલે કે મહેનતુ. બરાબર, એટલે કે જે મહેનતુ હોય એ સતત પોતાનામાં નવો સુધાર કરતો રહે. આગળ વધીએ. પછી છે યુબિક્વિટી, તેનો મતલબ થાય સર્વવ્યાપકતા, સર્વત્ર હાજરી, દરેક જગ્યાએ હોવાની સ્થિતિ. તો તેના વિરોધી છે સ્કાર્સિટી એટલે કે અછત, રેરિટી એટલે કે દુર્લભતા. આપણે કહીએ છીએ ને રેર છે રેર, તો આ રેર પરથી રેરિટી બનેલું છે. પછી એબ્સેન્સ એટલે કે ગેરહાજરી, ઇનફ્રિકવન્સી અલ્પ આવર્તન, ફ્રિકવન્ટલી એટલે કે આમ વારંવાર થતું હોય તેવું, અને આ ઇનફ્રિકવન્ટલી. પછી લિમિટેડનેસ એટલે કે મર્યાદિતતા. પછી જોઈએ લેમરન્સ, તેનો મતલબ હતો તીવ્ર મોહ, કોઈ વ્યક્તિ પ્રત્યેનું અતિશય આકર્ષણ અને તેના પ્રેમની પ્રબળ ઈચ્છા. તેના વિરોધી છે ઇનડિફરન્સ એટલે કે ઉદાસીનતા, ડિસઇન્ટરેસ્ટ રસનો અભાવ, અપેથી એટલે કે લાગણીનો અભાવ, પછી અવર્ઝન એટલે અણગમો, ડિસલાઇક એટલે કે નાપસંદગી. આગળ જોઈએ. પછી જોઈએ ઇડિયમ્સ. ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો. પ્રથમ છે હોલ્ડ ધ ફોર્ટ. હોલ્ડ એટલે પકડવું અને ફોર્ટ એટલે કિલ્લો. તેનો મતલબ થાય ટુ ટેક કેર ઓફ અ પ્લેસ ઓર સિચ્યુએશન વાઇલ સમવન ઇઝ અવે, એટલે કે કોઈ વ્યક્તિ ગેરહાજર હોય ત્યારે તેની જવાબદારી સંભાળવી. તો અહીંયા હોલ્ડ ધ ફોર્ટ એવું કેમ ઇડિયમ વાપરવામાં આવે છે? તો કિલ્લાને પકડો એટલે કે કિલ્લાની સાવચેતી રાખો, જવાબદારી સંભાળો. મતલબ કે રાજાઓ જ્યારે યુદ્ધ લડવા જાય બહાર તો કિલ્લાની જવાબદારી સોંપીને જાય. એટલા માટે આપણે અહીંયા આ ઇડિયમ્સનો ઉપયોગ કરીએ છીએ કે હોલ્ડ ધ ફોર્ટ, તેનો મતલબ થાય જવાબદારી સંભાળી. તો એના બીજા મિનિંગ થાય ટેક ચાર્જ એટલે કે જવાબદારી સંભાળી. આપણે ઘણીવાર સરકારી ઓફિસોમાં હોય છે ને કે કોઈ સાહેબ રજા પર હોય ઘણા દિવસો સુધી, તો એમનો ચાર્જ બીજા કોઈ વ્યક્તિને આપીને જાય છે કે એમની જવાબદારી સંભાળે. પછી છે કીપ થિંગ્સ અંડર કંટ્રોલ એટલે કે પરિસ્થિતિ કાબૂમાં રાખવી. મેન્ટેન ધ પોઝિશન એટલે કે સ્થિતિ જાળવી રાખવી. સ્ટેન્ડ ફર્મ એટલે કે મક્કમ રહેવું. તેના અહીંયા એક વાક્ય આપેલું છે, કેન યુ હોલ્ડ ધ ફોર્ટ વાઇલ આઈ ગો ટુ ધ મીટિંગ, એટલે કે હું મિટિંગમાં જાઉં ત્યાં સુધી તમે જવાબદારી સંભાળી શકશો. બરાબર, આ રીતે વાક્ય બને. બીજું જોઈએ અ બીટર પીલ ટુ સ્વેલો. બીટર એટલે કડવું, પીલ એટલે દવા, અને સ્વેલો એટલે ગળવું. બરાબર, આપણે અત્યારે બીમાર પડીએ ત્યારે દવા ગળીએ છીએ, દવા કેવી હોય છે? કડવી હોય છે, પરંતુ તે આપણા માટે, આપણી હેલ્થ માટે સારી હોય છે. બરાબર, એટલે આનો મિનિંગ પણ એ જ થાય છે કે સમથિંગ અનપ્લીઝન્ટ ઓર ડિફિકલ્ટ ધેટ યુ હેવ ટુ એક્સેપ્ટ, એટલે કડવી પરંતુ સ્વીકારવી પડે તેવી વાત અથવા તો પરિસ્થિતિ. ત્યારે આપણે આ ઇડિયમ વાપરીએ કે અ બીટર પીલ ટુ સ્વેલો. તેના મિનિંગ જોઈએ હાર્ડ ટુ એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું મુશ્કેલ, અનપ્લીઝન્ટ રિયાલિટી એટલે કે અપ્રિય વાસ્તવિકતા, એટલે ઘણી એવી વાસ્તવિકતા હોય જે આપણને પસંદ ના હોય પરંતુ વાસ્તવિકતા હોય, હકીકત હોય એટલે આપણે સ્વીકારવી પડે. પછી છે મિનિંગ ડિફિકલ્ટ ટ્રુથ એટલે કે કઠોર સત્ય, અને સત્ય હંમેશા કઠોર જ હોય. ટફ ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું અઘરું. વાક્ય આપે છે લૂઝિંગ ધ મેચ વોઝ અ બીટર પીલ ટુ સ્વેલો ફોર ધ ટીમ, એટલે કે મેચ સ્વીકારવી ટીમ માટે કડવી પરંતુ સ્વીકારવી પડે તેવી હકીકત હતી. પછી જોઈએ અ સ્ટોર્મ ઇન અ ટી કપ. ટી કપ એટલે કે ચાનો કપ, અને સ્ટોર્મ એટલે કે પેલું વાવાઝોડું. તો તેનો મતલબ જોઈએ અ લોટ ઓફ એંગર, વરી ઓર એક્સાઇટમેન્ટ અબાઉટ અ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ, એટલે કે નાની વાતને મોટો મુદ્દો બનાવો, નાની વાતનો મોટો હોબાળો કરવો. ત્યારે આપણે આ આઈડિયાસ વાપરી શકીએ કે અ સ્ટોર્મ ઇન અ ટી કપ. મિનિંગ જોઈએ મેક અ માઉન્ટેન આઉટ ઓફ અ મોલ હિલ, એટલે કે નાની વાતને મોટી બનાવી. પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે રાઈનો પર્વત બનાવો, બસ આ એ જ છે.
પછી ઓવર રિએક્ટ એટલે કે જરૂર કરતાં વધારે પ્રતિક્રિયા આપવી. પછી મચ એડો અબાઉટ નથિંગ એટલે કંઈ ખાસ ન હોય છતાં મોટો હોબાળો કરવો. પછી બ્લો થિંગ્સ આઉટ ઓફ પ્રપોર્શન એટલે કે વાતને જરૂર કરતાં વધારે મોટી બનાવી એટલે કે વાત જેટલી હોય તેના કરતાં ડબલ કે બહુ મોટી બનાવીને કહેવી. વાક્ય જોઈએ. ધ આર્ગ્યુમેન્ટ બિટવીન ધ ટુ સ્ટુડન્ટ્સ વોઝ જસ્ટ અ સ્ટોર્મ ઇન અ ટી કપ એટલે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો નાની વાતનો મોટો હોબાળો હતો. હવે તમને આ વાક્યમાં થશે કે હવે આ વાક્યમાં તમને પ્રશ્ન થશે કે ધ ટુ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો આપણે વોઝ કેમ મૂક્યું, વેર કેમ ના મૂક્યું? તો અહીંયા બે સ્ટુડન્ટની વાત થતી નથી, એ બે સ્ટુડન્ટ વચ્ચેના ઝઘડાની વાત છે એટલે કે ધ આર્ગ્યુમેન્ટની વાત છે. તો આર્ગ્યુમેન્ટ એક જ વચન છે એટલા માટે આપણે આર્ગ્યુમેન્ટના આધારે આપણે અહીંયા વોઝ સહાયકારક ક્રિયાપદ મૂકેલું છે. બહુવચન તરીકે ન ગણતા આર્ગ્યુમેન્ટ એક વચનમાં છે એટલે આપણે આર્ગ્યુમેન્ટના આધારે વોઝ ક્રિયાપદ મૂકેલું છે, ટુ સ્ટુડન્ટ્સના આધારે મૂકેલું નથી. આ જે આપણે સમજ્યા એને કહેવાય સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તે ટૉપિક પણ આપણે આગળ લેક્ચરમાં જોઈશું ધીરે ધીરે, જેમાં પેસિવ વોઇસ પૂરું થાય પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બધું પૂરું કર્યા પછી દરેક ટૉપિક આપણે શીખવાના છીએ. બરાબર, આગળ જોઈએ. જમ્પ ઓન ધ બેન્ડ વેગન એટલે કે કોઈ લોકપ્રિય વિચાર, વ્યક્તિ, પ્રવૃત્તિ કે ટ્રેન્ડને બીજા લોકો તેને સમર્થન આપવા લાગ્યા પછી અનુસરવા લાગવું. બીજા મિનિંગ જોઈએ. ફોલો ધ ટ્રેન્ડ એટલે કે ટ્રેન્ડને અનુસરવું. પછી જોઈન ધ ટ્રેન્ડ લોકપ્રિય પ્રવાહમાં જોડાવું. અત્યારે જે રીલ્સનો જમાનો છે, ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ. પછી ગો એલોંગ વિથ ધ ક્રાઉડ એટલે કે લોકો સાથે ચાલવું. વાક્ય જોઈએ. મેની કંપનીઝ જમ્પડ ઓન ધ બેન્ડ વેગન આફ્ટર ધ ન્યૂ ટેકનોલોજી બીકમ પોપ્યુલર એટલે કે નવી ટેકનોલોજી લોકપ્રિય બન્યા પછી ઘણી કંપનીઓ પણ તેની પાછળ જોડાઈ ગઈ. અને તો સીધી વાત છે કે જેમ જેમ સમય બદલાય, ટ્રેન્ડ બદલાય તે પ્રમાણે તમારે ટ્રેન્ડ પ્રમાણે ચાલવું પડે, નહીં તો તમે પાછળ રહી જાઓ. બરાબર, આગળ જોઈએ. કોલ ઇન ટુ ક્વેશ્ચન તેનો મતલબ થાય ટુ ડાઉટ ઓર ચેલેન્જ સમથિંગ એટલે કે કોઈ બાબતની સચ્ચાઈ, યોગ્યતા અથવા તો વિશ્વસનીયતા પર શંકા કરવી અથવા તો પ્રશ્ન ઉઠાવવો. કોલ એટલે બોલાવવું નહીં, પણ આ ક્વેશ્ચન કરવો, પ્રશ્ન ઉઠાવવો. અને પ્રશ્ન ક્યારે ઉઠાવીએ? આપણે કન્ફ્યુઝન હોય, આપણને શંકા હોય ત્યારે. તો તેના મતલબ છે ડાઉટ એટલે શંકા કરવી, ક્વેશ્ચન એટલે પ્રશ્ન ઉઠાવવો, ચેલેન્જ એટલે પડકારવું અથવા તો સવાલ ઊભો કરવો, કાસ્ટ ડાઉટ ઓન એટલે કે શંકા ઊભી કરવી, ડિસ્પ્યુટ એટલે વિરોધ કરવો અથવા તો વિવાદ ઊભો કરવો. વાક્ય જોઈએ. ધ ઇન્સિડન્ટ હેઝ કોલ્ડ હિઝ ઓનેસ્ટી ઇન્ટુ ક્વેશ્ચન એટલે કે આ ઘટનાએ તેની પ્રામાણિકતા પર શંકા ઊભી કરી છે. એટલે કે એવો ઇન્સિડન્ટ બન્યો કે આપણે જે વ્યક્તિને પ્રામાણિકતા પૂર્વક એટલે કે આ ઘટના બની એટલે આપણે જે વ્યક્તિને પ્રામાણિક સમજતા હતા તેના પર પણ શંકા ઊભી થાય તેવો ઇન્સિડન્ટ બન્યો છે. બરાબર, તો આજે આપણે જોયા 5 વોકેબ, જેમાં એડિયમ્સ હતા 5 એન્ટોનિયમ્સ અને 5 સિનોનિયમ્સ હતા. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો.